નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સીધો સંવાદ સાથે હું છું હિનલ। આજે ખાસ મુદ્દાઓ પર વાત કરવાની છે। ચાતુર્માસ ચાલી રહ્યો છે અને તેના અનુષ્ઠાનના કાર્યક્રમમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ વિવિધ સંપ્રદાયોને આડે હાથ લીધા હતા। આ સાથે તેમણે જણાવ્યું હતું કે અશાસ્ત્રીય સંપ્રદાયો ધાર્મિક પ્રદૂષણ ફેલાવી રહ્યા છે। આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે સનાતન ધર્મને બદનામ કરનારાઓને જાકારો આપવો જોઈએ। શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ જણાવ્યું હતું કે અશાસ્ત્રીય સંપ્રદાયો પણ ધાર્મિક પ્રદૂષણ ફેલાવી રહ્યા છે, જેમને પણ દૂર કરવાના છે, નહીં તો આપણું પતન થશે। અશાસ્ત્રીય સંપ્રદાયોથી પણ આપણે આપણી રક્ષા કરવાની છે અને આ અશાસ્ત્રીય સંગઠન છે જે ધાર્મિકતાના કપડાં પહેરીને ધર્મની વિરુદ્ધ કામ કરે છે, જે સનાતન હિન્દુ ધર્મને નષ્ટ કરવાનો પ્રયાસ કરે છે, જે દૂધમાં પાણી ઉમેરવાનું કામ કરે છે અને તેઓના આ નિવેદનને જાણીતા કથાકાર મોરારી બાપુએ પણ સમર્થન આપ્યું છે। આજે ખાસ આ મુદ્દા ઉપર ચર્ચા કરીશું સીધો સંવાદમાં। તો આજે ખાસ આ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે। સનાતન ધર્મ વારંવાર બદનામ થઈ રહ્યો છે। આ ધર્મને તોડવાનું કામ છે તે કોણ કરી રહ્યું છે તેને લઈને પણ ખાસ ચર્ચા કરીશું। ઉલ્લેખનીય છે કે અવારનવાર આ પ્રકારે વિવાદો સામે આવતા હોય છે સનાતન ધર્મને લઈને, અને ખાસ કરીને આજની પેઢીના યુવાનો ઉપર પણ જે નકારાત્મકતા ફેલાઈ રહી છે આ પ્રકારના નિવેદનોથી, તેને લઈને એક અલગ જ પ્રકારનો સંદેશ પણ પહોંચતો હોય છે। ખાસ કરીને આજે જ્યારે આ નિવેદન સામે આવ્યું છે તેને લઈને ચર્ચાઓ થઈ રહી છે, કારણ કે શંકરાચાર્યજીએ બ્રહ્મકુમારી, સ્વામિનારાયણ સંપ્રદાય, ગાયત્રી પરિવાર અને ખાસ કરીને શિરડીવાલા સાંઈબાબાને પણ ઉલ્લેખ કરીને તેમના ઉપર શાબ્દિક પ્રહારો કર્યા છે। ખાસ કરીને અલગ અલગ વિવાદ સામે આવી રહ્યા છે। તેમનું નિવેદન અત્યારે ખૂબ જ ચર્ચામાં છે અને તેને લઈને આજે આપણે આ ખાસ મુદ્દા ઉપર ચર્ચા કરીશું। ઉલ્લેખનીય છે કે આજે આપણી સાથે આ ચર્ચાઓમાં મહારાજ પણ જોડાશે અને ખાસ સનાતન ધર્મને લઈને એની વ્યાખ્યા શું છે। જો આ પ્રકારે જે આ સંપ્રદાય છે અને તેના ઉપર જો આ પ્રકારે નિવેદન મળી રહ્યા છે તો પછી સાચો ધર્મ કયો છે, સનાતન ધર્મની વ્યાખ્યા શું છે તે પણ આજે ખાસ આપણે સીધો સંવાદમાં જાણીશું। આ સાથે જ અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરીશું। તો અશાસ્ત્રીય સંપ્રદાયો ધાર્મિક પ્રદૂષણ ફેલાવ્યું છે અને ધાર્મિકતાનું વેશ પહેરીને ધર્મ વિરુદ્ધ મિલાવટ કરવામાં આવી રહી છે। આજે સનાતન મુદ્દે લલકાર જોવા મળી રહ્યો છે। તો શંકરાચાર્યજીએ જણાવ્યું છે ગુજરાતમાં વર્તમાનમાં 100 થી 200 વર્ષથી જે શરૂ છે સનાતન ધર્મને લઈને બ્રહ્મકુમારી, ગાયત્રી પરિવાર પર પણ શાબ્દિક પ્રહાર કર્યા છે। જણાવ્યું છે કે સ્વામિનારાયણ સંપ્રદાય કહે છે કે હનુમાનજી તો સ્વામિનારાયણના દાસ છે। તો સનાતન ધર્મને બદનામ કરી રહ્યા છે તેમને જાકારો આપવો જોઈએ। નામ સનાતન ધર્મનું અને કામ ધર્મને બદનામ કરવાનું કરવામાં આવતું હોય છે। તો શંકરાચાર્યજીએ જણાવ્યું છે કે પાખંડનો વિનાશ થવો જ જોઈએ। સનાતન ધર્મને લઈને આજે જ્યારે શંકરાચાર્યજી લાલઘુમ થયા છે ત્યારે ખાસ તેમણે નિવેદન આપ્યું છે અને સ્વામિનારાયણ સંપ્રદાયની સામે પણ રોષ વ્યક્ત કર્યો છે। બ્રહ્મકુમારીની માન્યતાઓ પર પણ શાબ્દિક પ્રહારો કર્યા છે। ગાયત્રી પરિવારની સામે પણ શંકરાચાર્યજીએ નારાજગી વ્યક્ત કરી છે। તો સાથે જ અશાસ્ત્રીય સંપ્રદાયને આડે હાથ લીધા છે। તો શંકરાચાર્યજીના સમર્થનમાં મોરારી બાપુ પણ ઉતર્યા છે। સાથે જ સંત અગ્રણી જ્યોતિર્નાથ મહારાજે પણ તેમને ટેકો આપ્યો છે। તેઓ જણાવી રહ્યા છે શંકરાચાર્યજી કે બ્રહ્મકુમારી જે છે તે શિવજી અને શંકરજીને અલગ કહે છે। ઇસ્કોનવાળા રૂપિયા ભેગા કરીને વિદેશમાં મોકલે છે। સનાતન ધર્મને પતન તરફ લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો છે। આ એક ધર્મયુદ્ધ છેડાઈ ગયું છે સનાતન ધર્મ અને અશાસ્ત્રીય સંપ્રદાય વચ્ચેનું। ધાર્મિકતાનું વેશ પહેરીને હવે ધર્મ વિરુદ્ધ મિલાવટ કરવામાં આવી રહી છે। તો આજે અશાસ્ત્રીય સંપ્રદાય છે તે ધાર્મિક પ્રદૂષણ ફેલાવી રહ્યો છે। ધર્મના નામે સમાજ સાથે પણ છેતરપિંડી થાય છે। સવાલ એ ઉભા થાય છે કે હવે સનાતન ધર્મનું રક્ષણ કેવી રીતે કરવું અને આ સનાતન ધર્મને કોણ બદનામ કરી રહ્યું છે। અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે। આ પ્રકારે કહી શકાય કે સનાતન ધર્મને હાનિ પહોંચાડવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે। ધર્મને વારંવાર બદનામ કરવામાં આવે છે અને જેને લઈને સમાજમાં અને ખાસ કરીને યુવા પેઢીમાં એક નકારાત્મકતા જોવા મળે છે। તો વિવિધ સંપ્રદાય પર આજે શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી વિફર્યા હતા। ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયની સામે પણ રોષ વ્યક્ત કર્યો છે। જણાવ્યું છે કે ઇસ્કોનવાળા તો ષડયંત્ર કરે છે, રૂપિયા ભેગા કરે છે, વિદેશમાં મોકલે છે।
તો જે લોકો સનાતન ધર્મને બદનામ કરવાનો પ્રયાસ કરે છે તેમને જાકારો આપવો જોઈએ. સનાતન ધર્મને હાનિ પહોંચાડવાના પણ પ્રયાસો થઈ રહ્યા છે. હવે ધાર્મિકતાનું વેશ પહેરીને ધર્મની વિરુદ્ધ મિલાવટ થઈ રહી છે. તો આજે આપણી સાથે આ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે મહંત ઋષિ ભારતી બાપુ જોડાઈ ગયા છે. ઋષિ ભારતી બાપુ, સ્વાગત છે તમારું મંતવ્ય ન્યૂઝમાં. તો આજે જ શંકરાચાર્યજી દ્વારા ખાસ કરીને બ્રહ્મકુમારી સ્વામિનારાયણ સંપ્રદાય પર શાબ્દિક પ્રહારો કરવામાં આવ્યા છે. તેને લઈને તમારી પહેલી પ્રતિક્રિયા શું છે? તમે તેને કઈ રીતે જુઓ છો? જુઓ, મંતવ્ય ન્યૂઝના માધ્યમ દ્વારા કહું કે વર્તમાન સમયમાં ભારતમાં સનાતનીઓ 3 પ્રકારના લાઈફ જીવી રહ્યા છે, જેમાં એક નોર્મલ લાઈફ છે, બીજું નિષ્ઠાથી કટ્ટરવાદી વિચારધારા, અને ત્રીજું કે ક્રિપ્ટો સિસ્ટમથી જીવનારા જે સનાતનીઓ કહેવડાવે છે પોતાને, એના ઉપર મને લાગે છે કે શંકરાચાર્ય મહારાજે વિરોધ દર્શાવ્યો છે. ક્રિપ્ટો સનાતનીઓ એવા છે, ચહેરાઓ જેના સનાતની છે પરંતુ અંદરને ખાનેથી સનાતનના વિરોધમાં કાર્યો કરતા હોય. એટલા માટે સૌ પ્રથમ જે 125 કરોડ સનાતનીઓ છે એને 2 કાર્યો કરવાના છે. એક તો વ્યાસ મહારાજે કીધું છે કે સંગે શક્તિ કલો યુગે, સૌ પ્રથમ બધાએ સનાતનીઓએ એક થવાની જરૂર છે. અને બીજું, કઠોપનિષદમાં ઋષિમુનિઓ ઘોષણા કરી છે કે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરા નિબોધત, ન માત્ર ચર્મચક્ષુથી પરંતુ જ્ઞાનચક્ષુથી સર્વે સનાતની ભાઈ બહેનો એક થાય અને જાગ્રત થાય ખૂબ જરૂરી છે. અને મને એમ લાગે છે કે જે શંકરાચાર્ય મહારાજે અવાજ ઉઠાવ્યો છે એ વર્ષો પહેલાં ઉઠાવવાની જરૂર હતી. અને આ સનાતનીઓ જે પોતાને કહેવડાવે છે તો એ લોકો સનાતનમાંથી દૂર શા માટે જતા રહે છે એ પણ એક પ્રશ્ન છે. 3000 વર્ષો પહેલાં મને એમ લાગે છે કે આખા વિશ્વમાં સનાતન ધર્મ હતો, પરંતુ અત્યારે 125 કરોડે આવીને ઊભો છે. તો એની પાછળનું કારણ શું? મારા ચિંતન પ્રમાણે આ દેશમાં જાતિપાતિના ભેદ આવ્યા, એક, અને બીજું કે સંપ્રદાય ભેદ આવ્યા, ત્રીજું કે વધારે પડતી અહિંસાવાદી વિચારધારા, અને ચોથું નિષ્ક્રિયવાદી અથવા અકર્મણ્યવાદી ફિલોસોફી આવી, જેને લીધે સનાતન ડાઉન થયો છે. અને એટલા માટે શંકરાચાર્ય મહારાજે જે અવાજ ઉઠાવ્યો છે એમાં હું સમર્થન આપું છું. પરંતુ શંકરાચાર્ય મહારાજે એ પણ જે સનાતનને વરેલી છે એવી સંસ્થાઓને પણ ક્વેશ્ચન પૂછવો જોઈએ, અથવા તો મીડિયાના માધ્યમથી તમામ મીડિયાના ભાઈ બહેનોએ એ અવાજ, એક તો RSS ને મોહન ભાગવતજીને પણ આ પ્રશ્ન પૂછવો જોઈએ અને એને સપોર્ટ કરે છે કે નહીં એ પણ એને પૂછવું જોઈએ. અને બીજું કે અત્યારે સનાતનની સરકાર છે, ભાજપ સરકાર, તો ભાજપ આમાં કેમ સમર્થન નથી કરતી, RSS સમર્થન કેમ નથી કરતું? અને જો કરતા હોય તો એને આખા ભારત લેવલે એક મુદ્દો બનવો જોઈએ. અને જે અંદરને ખાનેથી વિરોધ કરી રહ્યા છે સનાતનનો, એ કેમ દૂર થાય એના પ્રયાસો થવા જોઈએ. જી 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 ઉલ્લેખનીય છે કે આજે આ મુદ્દો ખૂબ જ ચર્ચામાં રહ્યો છે. ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાય, બ્રહ્મકુમારી શ્રી ગાયત્રી પરિવાર અને ઇસ્કોન મંદિરની સામે પણ શંકરાચાર્યજીએ નારાજગી વ્યક્ત કરી છે. ખાસ એ પૂછવા માંગે છે મહંત ઋષિ ભારતી બાપુ કે અત્યારે જે પ્રકારે સનાતન ધર્મ વારંવાર બદનામ થઈ રહ્યો છે, અનેક પ્રકાર વિવાદો સામે આવી રહ્યા છે, તો ખાસ સનાતન ધર્મની સામે કેમ વારંવાર પ્રશ્ન ઉઠે છે, તેની પાછળનું કારણ તમે કઈ રીતે જુઓ છો? જુઓ, આ દેશમાં બીજી રીતે કહું તો 2 વિચારધારા ચાલી રહી છે. એક તો આ દેશ અને સમગ્ર ભારત દેશમાં જે ભારતીયો છે એના માટે આ દેશ બંધારણથી ચાલે છે. જે લોકોની આસ્થા મનુસ્મૃતિ, ગીતા, ભાગવત પુરાણોમાં છે એ મારો તમારો આસ્થાનો વિષય છે. એટલા માટે એક ક્લિયરિટી હોવી જોઈએ કે જો બંધારણના નિયમ મુજબ એક વિધાયક પસાર થાય
તો જ આ વિવાદમાંથી હું તમે બધાએ બહાર નીકળી શકશું અને ઠોસ પરિણામ આવશે. બાકી ગુજરાતમાં નહીં, ભારતમાં વર્ષો પહેલાં પણ આવા વિવાદો ઘણીવાર થયા છે અને ભવિષ્યમાં પણ થતા રહેશે. એટલા માટે જરૂરી છે કે બંધારણ પ્રમાણે આનું સોલ્યુશન કેમ આવે. અને મેં તો આ સવારથી એક વાત જરૂર રજૂ કરું છું કે શંકરાચાર્ય મહારાજે જે અશાસ્ત્રીય સંપ્રદાય ઊભા થયા છે એનો વિરોધ દર્શાવ્યો છે, તો એ લોકોને મીડિયાના માધ્યમથી એ પણ પૂછવું જોઈએ. દાખલા તરીકે ગાયત્રી પરિવાર છે તો એના પ્રણવ પંડ્યાને જઈને પૂછવું જોઈએ કે ખરેખર તમે પાખંડી છો કે નહીં, અથવા તો તમે સનાતનનો સ્વીકાર કરો છો કે સનાતનથી બહાર છો, એ પણ પ્રશ્ન થવો જોઈએ. અને મીડિયાના તમામ મિત્રોએ એક પ્રયોગ તો જરૂર કરવો જોઈએ કે ખુલ્લામાં તમે લોકમંચમાં ડિબેટ કરો અને જે શંકરાચાર્ય મહારાજે નામ લીધા છે સંસ્થાના તમામ વડાઓને અને ભારત વર્ષના ચારેય શંકરાચાર્યો આવે અને લાઈવ ડિબેટ ગોઠવે તો એમાં સાચું શું ખોટું શું એ સાબિત થઈ જશે. જી જી, આપણી સાથે ચર્ચામાં મહંત જ્યોતિર્નાથજી મહારાજ પણ જોડાઈ ચૂક્યા છે. તમારું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. જી મહંત મહારાજ, આજે ખાસ આ મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે. શંકરાચાર્યજી લાલઘૂમ થયા છે. સનાતન ધર્મ અને અશાસ્ત્રીય સંપ્રદાયનું જે એક ધર્મયુદ્ધ જોવા મળી રહ્યું છે, સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. તેને તમે કઈ રીતે જુઓ છો? તમારી પહેલી પ્રતિક્રિયા શું છે? પહેલી પ્રતિક્રિયા તો એક જ છે કે હું આ નિવેદનથી 100% સહમત છું. પહેલા તો કોઈ વાંધો વચકો કાઢ્યા વગર જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી દ્વારા જે શબ્દ બોલાયા છે તેમાં જે શબ્દ મહત્વનો બોલાયો છે તે અશાસ્ત્રીય સંપ્રદાય. છેલ્લા 150 થી 200 વર્ષની અંદર બિલાડીની ટોપની જેમ જે અમુક સંપ્રદાયો ઉગી નીકળ્યા છે, ફૂટી નીકળ્યા છે, કે સનાતનની ઘણી બધી પ્રવૃત્તિઓનું ખંડન કરે છે કે એની વિરોધની વાતો કરે છે. આનો વિરોધ છે, આની સામે અવાજ છે. અમે સતત લડતા રહીએ છીએ અને ઋષિ ભારતી બાપુ પણ અમારી સાથે છે આ બાબતોમાં. ના, આ લડત ચાલુ જ રહેશે. કારણ કે સનાતન ના અમે સિપાહીઓ છે ને અમારી જવાબદારી છે કે સનાતનને બચાવો. જગતગુરુ શંકરાચાર્ય શ્રી દ્વારા જે કીધું તેને બહુ જ ધ્યાનથી સમજવાની જરૂર. કારણ કે આજે જ્યારે આપણે 100 વર્ષ પહેલાની વાત કરો તો દેશની અંદર 12 થી 15 ધર્મો હતા. ધર્મની વાત કરું તો સંપ્રદાયની વાત નથી કરતો, ધર્મ હતા. અને અત્યારે 22 ધર્મ છે. પણ સાથે સાથે સંપ્રદાયોની વાત કરીએ તો અમે એમ કહેતા કે 100 ઘર ભટકી નાથ ઘર અટકી, એટલે 100 સંપ્રદાય 101 નાથ સંપ્રદાય. આજે નાથ 101 સંપ્રદાય થી વધારે સંપ્રદાય નહોતા. હવે તો તમે જુઓ લગભગ 187-88 પર પહોંચી ગયું છે. જે આવ્યો તે પોતાની દુકાન. આ બધા સંપ્રદાયો નથી, આ બધા કોર્પોરેટ હાઉસ છે જે લોકો ધર્મના ચોલા ઓઢીને ફક્ત ને ફક્ત લોકોને મૂર્ખ બનાવી નાણાકીય વહીવટ કરવો, આ જ એમનો વિષય છે ને આ જ બાબતનો અમારો વિરોધ છે. જી જી, તો ઉલ્લેખનીય છે સનાતન ધર્મ બદનામ થઈ રહ્યો છે. એક પછી એક અનેક વિવાદો પણ આ પ્રકારે પ્રકાશમાં આવી રહ્યા છે. તો ખાસ જ્યોતિર્નાથજી મહારાજ અને ઋષિ ભારતી મહારાજ બંને આ વાતને સમર્થન પણ આપી રહ્યા છે. આ સાથે જ મોરારી બાપુએ પણ જે આક્રોશ સામે આવ્યો છે શંકરાચાર્યજીનો તેને પણ સમર્થન આપ્યું છે. હવે અહીં પ્રશ્નો ઉભો થાય છે. ઋષિ ભારતી બાપુ, હું તમને પૂછવા માંગીશ કે જો શંકરાચાર્યજી મહારાજના મતે સ્વામિનારાયણ સંપ્રદાય છે, બ્રહ્માકુમારી છે, ગાયત્રી પરિવાર, શિરડી સાંઈબાબા અને ઇસ્કોન, આ તમામની તમે નારાજગી વ્યક્ત કરી છે. જો આ પ્રકારે તે લોકોને ખોટા ધર્મ તરીકે જો ગણવામાં આવતા હોય તો પછી સાચો ધર્મ આપણે કઈ રીતે જોઈ શકીએ? સનાતન ધર્મની વ્યાખ્યા તમે કઈ રીતે આપશો? જો સનાતનની વ્યાખ્યા પરિભાષા એ છે, સદ્ધાતો તનુ વિસ્તારે. આ બે શબ્દોમાંથી સનાતન બન્યો છે. સદ માને શાશ્વત છે, જે ભૂતકાળમાં હતો એવું પણ નહીં કહી શકીએ
અને ભવિષ્યમાં થશે એવું પણ નહીં કહી શકીએ. શાશ્વત એટલે હતો, છે અને રહેશે. અને ત્રણેય કાળમાં જે ત્રિકાલાબાધિત છે, જેનું અસ્તિત્વ છે, એને સનાતન ધર્મ કીધો છે. સનાતન ધર્મનો ક્યારેય નાશ ન થાય, પણ સંકીર્ણ જરૂર થાય. એટલા માટે શંકરાચાર્ય મહારાજે એક શ્લોકમાં કીધું છે, ઘનચ્છન્ન દ્રષ્ટિ ઘનચ્છન્ન મર્કમ યથા મન્યતે નિષ્પ્રભમ ચાતિ મૂઢ. અર્થાત જેમ સૂરજની સામે વાદળો આવી જાય તો થોડો સમય એમ લાગે કે સૂરજનું અસ્તિત્વ મટી ગયું, પરંતુ જેવા વાદળા દૂર થાય એટલે સૂરજ એ પાછો પ્રકાશિત થઈ અને સમગ્ર સૃષ્ટિને પ્રકાશમાન કરે છે. એવી જ રીતે સનાતન ધર્મ છે. પરંતુ અત્યારે જે શંકરાચાર્ય મહારાજે અવાજ ઉઠાવ્યો છે, મને એમ લાગે છે કે જે છીછરી બુદ્ધિના લોકો છે, અને હું જેને ક્રિપ્ટો સિસ્ટમ કહું છું, અને અમારે સૌરાષ્ટ્રની ભાષામાં એમ કહીએ તો એક ઘોરખોદ્યું નામનું પ્રાણી છે. એ તમે ખેતરોમાં જાઓ એટલે રાત્રે તમારા પગ ચાટે એટલે મસ્ત ઊંઘ આવે અને એમ થાય કે હજુ પગ ચાટે જ રાખે, પરંતુ સવારે તમે ઉઠો એટલે ત્યારે તમારો પગ ખવાઈ ગયો હોય છે ને પછી જે ભયંકર પીડા ઉપડે છે એ અસહનીય હોય છે. એવી જ રીતે અત્યારે જે સંપ્રદાયો સનાતનના વિરોધમાં ક્રિપ્ટો સિસ્ટમથી કામ કરી રહ્યા છે એ આ ઘોરખોદિયા જેવા લોકો છે. અને એટલા માટે શંકરાચાર્ય મહારાજે ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે સરખાવ્યા છે. તો મારી એક કરબદ્ધ વિનંતી છે કે સનાતન હંમેશા બધાયનો બાપ છે અને બાકી બધા એના દીકરા છે. સનાતનની જે સિસ્ટમ છે એ લોકો સુપ્રીમ કરવાના પ્રયાસો કરી રહ્યા છે, એ હંમેશા નિંદનીય છે. અને એટલા માટે સનાતન એ હંમેશા સર્વોપરી જ રહેશે. અને સનાતન થકી અમુક સંપ્રદાયો છે, અમુક સંપ્રદાયો થકી સનાતન નથી. આ વિચારધારા હંમેશા દ્રઢ નિષ્ઠાથી આપણે હૃદયસ્થ કરવી પડશે. અને એટલા માટે શંકરાચાર્ય મહારાજે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એને હું સમર્થન કરું છું. પરંતુ આ દેશમાં મેં ફરીથી કહું છું કે જે બે વિચારધારાઓ ચાલે છે એમાં હંમેશા મનુસ્મૃતિની ભાવનાત્મક વાતોમાં ન પડતા બંધારણ પ્રમાણે આગળ વધીએ તો જ આનું હંમેશા પરિણામ એ નક્કર પરિણામ હશે. બાકી વાદ વિવાદો થતા હતા અને ભવિષ્યમાં પણ થતા રહેશે. અને બીજું કે આ દેશમાં તમે જો જે ધર્મગુરુઓ આવા અમુક કામ કરી રહ્યા છે, એમાં મારા ચિંતન પ્રમાણે અમુક ભજનાનંદી ધર્મગુરુઓ છે જે વંદનીય છે. બીજા કર્મયોગી ધર્મગુરુઓ છે એ પણ વંદનીય છે. ત્રીજા કે આ દેશમાં અમુક ધર્મગુરુઓ લુખ્ખા લફંગા એવા પણ આમાં ઘરી ગયા છે. અને અમુક ધર્મગુરુઓ તમે જો તો એકદમ લાચાર લાઈફ જીવે છે, આપણને દયા આવે. અને એક ધર્મગુરુ છે એ માત્ર બિઝનેસ પણ કરનારા છે. અને એક ધર્મગુરુ એવા છે જે માત્ર ને માત્ર પાખંડ ઢોંગ ધતિંગ ને કપટ જ કરે છે. અને ભોળા લોકોને આવા જે ધર્મગુરુઓ છે એ ચીટિંગ કરીને છેતરે છે. એમાં હિન્દુ ધર્મના જે લોકો છે એની બે નબળી કડી છે એ પણ જાણી લેવી જોઈએ સનાતની ભાઈ બહેનોએ. કે એક તો હિન્દુ ધર્મના ભાઈ બહેનો લોભી બની જાય છે અને ભયભીત બને છે. પરંતુ સનાતનની વાસ્તવિક પરંપરા એ છે કે નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચૈનમ ક્લેદીન ત્યાપો ન શોષયતી મારુતઃ. આવી નિર્ભય પદની વાત કરી છે. એટલે ખોટા પરલોકવાદમાં કે ખોટા આલોકવાદમાં ન પડતા વાસ્તવિકવાદમાં આપણે આગળ વધીએ અને એનો સ્વીકાર કરીએ. જી જી મહંત જ્યોતિર્નાથજી મહારાજ, હું તમને પૂછવા માંગીશ કે જ્યારે આ પ્રકારે સનાતન ધર્મ વારંવાર બદનામ થતો હોય છે ત્યારે ખાસ કરીને સમાજ પર, આજની યુવા પેઢી પર તેની એક નકારાત્મક અસર જોવા મળે છે. અલગ અલગ પ્રકારના ધર્મગુરુઓ છે પાખંડી રીતે અને અમુક બિઝનેસ પ્રકારના, જે પ્રકારે ઋષિ ભારતી બાપુએ જણાવ્યું છે, તો સમાજ પર તેની ક્યાંક કોઈકવાર નકારાત્મક અસર પણ જોવા મળે છે. તમે તેને કઈ રીતે જુઓ છો? હા, હું એકચ્યુઅલી આ બાબત સાથે એગ્રી છું કે ક્યાંક ને ક્યાંક આ વસ્તુ દેખાતી હોય છે હિન્દ. પણ મહત્વની વાત જો સમજું ને તો એની પાછળનું ગૂઢ રહસ્ય છે. અને તે રહસ્ય એવું છે કે આપણા દેશની અંદર આપણે જે ધાર્મિક લાગણી અનુભવતા લોકો છે તે બધાની એક તકલીફ છે કે આડંબર જોઈએ છે.
દેખાડો જોઈએ. ભોગ વિલાસમાં રાખતા સંતો, મર્સિડીઝમાં આવતો સંત હોય તેને ધ્યાન આપીએ. સાદી સીધી રીતે, સાચી રીતે જ્ઞાનના રસ્તે વળેલા સંત તરફ ધ્યાન નથી આપતા. આ સુધરવું પડશે. મૂળભૂત સનાતનને હાનિ આનાથી થઈ છે, કારણ કે જે કોર્પોરેટ સેક્ટર તરફની જેમ જે ધર્મ ચલાવે છે તે લોકો પોતે હંમેશા દેખાડો, આડંબર, ભોગ વિલાસ એ બધું કરતા હોય છે. જ્યારે સાચા સનાતની સંતો જે છે તે બહુ સાદાઈથી જીવતા હોય છે અને તેમને બહુ જ વ્યવસ્થિત જીવન હોય, પણ એમને એમના નીતિ નિયમ, સંધ્યા આ બધામાંથી નવરા નથી થતા. જ્યારે તમે બીજા બધાને જુઓ કે આડંબર હોય, હિન્દુસ્તાનમાં વાત કરતા હોય તો હિન્દુસ્તાનમાં તમે ઘણી વખત જોયું કે બડી બડી બાતે કરતા હોય કે અમે કાંદા નથી ખાતા, ડુંગળી નથી ખાતા, લસણ નથી ખાતા, અને વિદેશથી ધરતી પર મટનની દુકાનો ખોલી આપતા હોય, એને ઉદઘાટનના ફોટા હોય. આવું બેવડી એ લોકો ભાવના રચાવે છે. જ્યારે સનાતની જે સાચો છે તે તો હંમેશા એક જ પ્રકારે બધે જીવતો હોય ને એમનામાં કોઈ આડંબર ના હોય. પણ આ આડંબર વગરના લોકો, એટલે કે નાટકીય બાબા ગમે છે, સાચા સંતો ઓછા લોકોના મગજમાં ઉતરે. જી જી મહંત ઋષિ ભારતી બાપુ, હું તમને પૂછવા માંગીશ કે જ્યારે આપણે સનાતન ધર્મ બદનામ થતો હોય છે તો ખાસ કરીને આજના સમાજ, યુવા પેઢીએ આ ધર્મનું રક્ષણ કેવી રીતે કરવું જોઈએ, તેના માટે આપણે કયા પગલાં લેવા જોઈએ? જો મેં પ્રથમ પણ બે વાતો કરી હતી કે વર્તમાન સમયમાં સનાતની ભાઈ બહેનોએ એક તો જાગૃત થવાની જરૂર છે ને એક થવાની જરૂર છે. શંકરાચાર્ય મહારાજ એકલા અવાજ ઉઠાવશે તો પણ એ પરિણામ નહીં આવી શકે, પરંતુ શંકરાચાર્ય મહારાજ એક સનાતન ધર્મનો એક રિયલ હીરો બનીને અવાજ ઉઠાવી રહ્યા છે. તો આપણી ભારતીય પરંપરા જે છે, સનાતની પરંપરા છે, એમાં સંગચ્છધ્વમ સંવદધ્વમ સન્નો મનાંસી જાનતામ અને સર્વે ભવંતુ સુખિનઃ અને વસુધૈવ કુટુંબકમ, આ વિચારધારા સાથે સનાતન આગળ વધી રહ્યો છે. અને જે મહાપુરુષો સમજે છે એવા ઋષિમુનિઓ, સંતોએ, ધર્મગુરુ એક બીજી સુંદર વાત કરી છે કે એકમ સદવિપ્રા બહુધા વદંતી. તો આ વિચારધારાને મારે તમારે અપનાવવી પડશે. જે ક્રિપ્ટો સિસ્ટમથી લોકો ચાલી રહ્યા છે એ લોકોની મોનોપોલી જે છે એને પણ સનાતનના યુવાન ભાઈ બહેનોએ સમજવી પડશે કે સનાતનને બી ગ્રેડમાં મૂકવાનો પ્રયાસ ન કરે, અને સનાતન હંમેશા એ સુપ્રીમ જ છે અને સુપ્રીમ જ રહેશે. અને પોતાની લીટી જે લોકો મોટી કરી રહ્યા છે, સનાતનને બી ગ્રેડમાં મૂકીને મોટી કરવાના પ્રયાસો કરી રહ્યા છે, તદ્દન ખોટી છે. અને એટલા માટે હું તો એમ કહું કે સનાતનના જેટલા પણ ભાઈ બહેનો છે, જેટલા સંગઠનો ચાલે છે, એ લોકોએ મોદી સાહેબને, વડાપ્રધાનને બધાએ લેટરો લખવા જોઈએ કે જે ક્રિપ્ટો સિસ્ટમથી સનાતનનો વિરોધ કરી રહ્યા છે, રહે છે સાથે, અને સનાતનને ડેમેજ કરવાનું કામ કરી રહ્યા છે. અમારે સંસ્કૃતમાં એક સુભાષિત છે કે મધુ તિષ્ઠતી જીહવાગ્રે રુદિતુ હલાહલમ વિષમ, મોઢેથી મીઠા અને અંદરથી ઝેરીલા એવા ચહેરાઓને પણ ઓળખતા રહેવું જોઈએ. આજે પણ અમુક લોકોના ચહેરાઓ બે પ્રકારના થયા છે. બાહ્ય ચહેરો સનાતનનો હોય, પરંતુ અંદરનો ચહેરો કંઈક જુદું જ કામ કરી રહ્યો હોય, ત્યારે એવા ડબલ, આપણે સૌરાષ્ટ્રની ભાષામાં એને ડબલ ઢોલકીઓ કહેવાય છે. તો એ ડબલ ઢોલકીઓને ઓળખતા પણ દરેક સનાતનીઓએ શીખવું પડશે. જી 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 તો મહંત જ્યોતિર્નાથજી મહારાજ, હું તમને પૂછવા માંગીશ, છેલ્લે એક ટૂંકો સમય છે આપણી પાસે, ખાસ જ્યારે આ પ્રકારે ધાર્મિકતાનો વેશ ધારણ થતો હોય છે, ધર્મની વિરુદ્ધ મિલાવટ થતી હોય છે, ત્યારે ખાસ કરીને ધર્મના નામ પર સમાજ સાથે છેતરપિંડી પણ થતી હોય છે, તે કેટલું યોગ્ય કહી શકાય? સહેજ પણ યોગ્ય નથી. અને આજે ધર્મના આડે તમે જુઓ કે ઘણી બધી જગ્યાએ છેતરપિંડી, એટલે મેં તો થાકી જાઉં છું આ બાબત માટે. અમે લડતા રહીએ છીએ કે બચારા સનાતન સાથે જોડાયેલા નાના વર્ગના લોકો છે, જેને બહુ સનાતનનું જ્ઞાન નથી, ભણેલા ગણેલા નથી હોતા, તેમને ક્યાંક કોઈક જગ્યાએ માતાજીના નામે, કોઈક જગ્યાએ બીજા નામે, કોઈક જગ્યાએ ધર્મના નામે છેતરવામાં આવે છે. આ બાબત પણ યોગ્ય નથી ને આ બાબતે કડક હાથે લોકોએ જાગૃતતા દેખાડવી પડશે. અમે તો જાગીએ છીએ ને અમે તો ઘણા બધાને પકડાવ્યા પણ છે, પણ આ જ બાબત દરેક જણે ઉઠાવવી પડશે બધાએ જ.
ભણેલા લોકોએ બીજા લોકોને સાથ આપવો પડશે ને તેમાંથી જાગૃતતા લાવી અને ધ્યાન આપવું પડશે. કારણ કે આ દેશની અંદર સૌથી મોટી તકલીફ કેવી છે કે જેને આખી જિંદગી અલ્લાહ ભલા હોગા એવી વાત કરી, અને જે વ્યક્તિએ પોતાની જીવન ચરિત્રમાં દાભોલકરજીના પુસ્તકમાં એવું લખ્યું હોય, મેં યવન હું, અને મેં યવન હું કહેનારને આપણે ભગવાન બનાવીને પૂજવાની વાત આવે તો એનો વિરોધ થાય ને એનો વિરોધ કરવો જ પડે. ના કરે તો તમે મૂર્ખ છો એવું સાબિત થાય છે. કારણ કે આપણે સનાતનની હાનિ કરવામાં મહદ અંશે સમાજ જ જવાબદાર થઈ જાય છે. કારણ કે સમાજ સમજ્યા વગર દોડે છે. સમજ વગરનો સમાજ નકામો છે એવું મેં વાંચેલું છે ને પરફેક્ટ. જી જી, ખાસ આજે આ ચર્ચામાં અમારી સાથે જ્યોતિનાથજી મહારાજ તમે પણ જોડાયા અને ઋષિ ભારતી બાપુ તમે પણ જોડાયો. તમારા બંનેનો ખૂબ ખૂબ આભાર. તો આજે આ મુદ્દાથી જોઈ શકાય છે કે સનાતન પર આર પાર થયો છે. ખાસ કરીને જો સનાતન ધર્મને બચાવવો છે, તેના ઉપર જે અશાસ્ત્રીય સંપ્રદાયો છે તે ઉપર થઈ રહ્યો છે, તો ખાસ સનાતન ધર્મને બચાવવા માટે સમાજે પણ સમજ લેવી પણ જરૂરી છે. કારણ કે ધાર્મિક પ્રદૂષણ પણ ફેલાઈ રહ્યા છે અને આ સાથે આજની યુવા પેઢીએ પણ સનાતન ધર્મની સાચી વ્યાખ્યા સમજીને સનાતન ધર્મનું મહત્વ સમજવું પણ ખૂબ જ જરૂરી છે. આજે સીધો સંવાદમાં હાલ આટલું જ. આવતીકાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.